તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે 13 ઓગસ્ટ સુધી અલગ અલગ વિસ્તારમાં પડશે વરસાદ। મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે। છોટાઉદેપુર અને વડોદરામાં વરસાદની શક્યતા છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે। સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની ખાસ શક્યતા છે। તો બનાસકાંઠા અને પાટણમાં વરસાદની શક્યતા છે। 22 અને 23 ઓગસ્ટે વરસાદી ઝાપટાની શક્યતા છે। તો 25 થી 28 ઓગસ્ટે વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે। 31 ઓગસ્ટે નક્ષત્ર બદલવાથી વરસાદની શક્યતા છે। તો સપ્ટેમ્બરમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। 2 અને 7 સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવી શકે છે। સપ્ટેમ્બરમાં રાજ્યમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે। આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। તેમજ મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં ઘણા ભાગોમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જે તારીખ 13 સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે, તેમાં કોઈ ભાગમાં કુલ વરસાદ 13 તારીખ સુધીનો 3 ઇંચ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ પણ થવાની શક્યતા રહે। એટલે જ્યાં નીચાણવાળા ભાગોમાં છે ત્યાં કંઈક થોડું ઘણું પણ પાણી ભરાવાની શક્યતા રહે। આ વખતે સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 2 અને 7મી સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહેશે। 12મી સપ્ટેમ્બર પછી રાજ્યના ભાગોમાં કેટલાક ભાગમાં સિસ્ટમો બનવાની શક્યતા રહેતા ભારે વરસાદ થઈ શકે। એટલે સપ્ટેમ્બર માસમાં અરબી સમુદ્ર અને બંગાળ સાગર સક્રિય થવાની શક્યતા છે અને એક પછી એક બનતી સિસ્ટમોના કારણે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।